પૂજાબેન હું ખરીદી કરે ઈ જોવા છે. આકડીના કેટલા સ્ટોલ, કઈ વસ્તુ નથી. લુગડા લેવા આવ્યા ને આવી શોપિંગ ક્યારે નથી કરી. હાવ થાકી જાય. ભૂકા કાઢી નાખે ને આજે મને ખબર જ હતી. આખું મવા ખોળી નાખશે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ટન ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. મસ્ત ના હિતને તૈયાર તમને કહું, આજે અમારે જવાનું છે શોપિંગ કરવા. કેમ કે તમને બધાને ખબર છે કે રક્ષાબંધન હવે આવે છે, 2 દિવસમાં છે. તો રક્ષાબંધનની શોપિંગ કરવા જવાનું છે. અને હા, રક્ષાબંધનમાં સંદીપને ને એને રાખડી બાંધે ને, તો એના માટે અમારે સ્પેશિયલ ત્રણેય બહેનો માટે છે ને ગિફ્ટ લેવાનું છે. અને એક મારા માસીની છોકરી માટે. તો કેટલી બધી આજે આપણે શોપિંગ કરવાની છે. અને બેનને આપણે હું ગિફ્ટ દઈશું રક્ષાબંધનના દિવસે. તો એ બધું છે ને તમને આજ વિડીયોમાં ખબર પડી જાય. તો આજે છે ને અમે શોપિંગ કરવા જઈએ છીએ રક્ષાબંધનની. રાખડી ને ઘણી વસ્તુ લેવાની છે. ને અમારે યારે કોણ આવે છે તમને કહું, અમારા પૂજાબેન પણ આવવાના છે. હસી વાત ને આવવાનું છે કે જય માતાજી, રામ રામ બધાને. હા, શોપિંગ કરવાનું છે. તારે રાખડી ને બધું લેવાના હે ને ભાઈ હાટું. આજ પૂજાબેન કેવી રાખડી લઈને એ જોવાનું છે. પતુભાઈ તમારે આવવાનું છે? પતુભાઈ જય દાદા, લાઈક કરજો. એવું છે, આવવાનું છે તમારે શોપિંગ કરવા? એવું છે, તમારે ઘેર રહેવાનું છે આજ. અમારે પતુભાઈ ના જ આવવાનું છે. પતુ હેતુ તારા આવવાનું છે ને? અમારે હેતુભાઈ ને પતુ જ આવડી જાય. હેતુ ને કાંઈ હેતુ અમારે હેતુભાઈ ને આવવાનું છે. તો ફટાફટ હવે જઈએ ને હું શોપિંગ કરવાની છે એ તમે આજ વિડીયોમાં જોડાયા રહેજો. ઘણી બધી શોપિંગ કરવાની છે. ને મારા બા રહેવાના છે આજે ઘરે. કેમ બા? જય માતાજી. આ તમે પતુને રાખશો ને? હેતુ ને લેતા જઈ હો ને. આજ બેન માટે ગિફ્ટ લેતા આવીએ, રક્ષાબંધનમાં દેવાનું છે ઈ કા. તો હવે ફટાફટ હવે જાય ને પતુભાઈ હાટું કપડાં લેવાના છે, બીજી ખરીદી કરવાની છે. અને કોણ કોણ ખરીદી કરવા જાય ને એ તમને આગળ કહી દો. બેન હતન આવવાના છે. હાલો ફટાફટ હવે તૈયાર થઈ જઈએ ને બધા વિડીયોમાં બના રહેજો. તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફેમિલી એક વાત તમને કહું, પૂજાબેન હવારમાં જાગતા હોય તો એક કાન કરી નાખ્યું. હું કાન કરી નાખ્યું એ તમને કહું. પૂજાબેન પડી ગયા. કાં વાગ્યું તું? કાં વાગ્યું તું? હે, ગોઠણ વાગ્યું હતું ને? હાલો તો હવે બધા તૈયાર થઈ ગયા મવા જવા માટે. અમારા નનકા હેતુભાઈને લઈ જવાના છે. કેમ કે હેતુભાઈ એકલા રે નહીં. આજ તો આખું મવા ખતોડી લે. એટલી શોપિંગ કરી લે. કેમ લાગે હે બેન? પૈસા એટલે ખતોડી. ઓલે ખેલે ગયા તમે ઘણી બધી ખરીદી કરી હતી. આ ખેલે તો હજી એનથી ડબલ કરવાની થાય. કેમ લાગે? ઓલે ખેલે કરતા વધારે કરવાની છે ને? નક્કી ન હોય કેટલા લેવાની. હા, એ તો મવામાં જાય એટલે ખબર પડી જાય. કેમ હેતુ એમાં હેતુભાઈ હારે છે એટલે કઈ વાંધો નથી. નકર તો એમ થાય કે મવા જાય એટલે ઉતાવળમાં જાય એમ. બેન તમારે આવવાનું છે? અમારે પૂજાબેન હું ખરીદી કરે ઈ જોવાનું છે. આખો ઠેલો લઈ લીધો. આ ઠેલો ભરીને આખો ઠેલો ભરવાનો છે ને શોપિંગનો. હવે આમ જો બધા બાય બાય કરવા ગયા છે. કેમ કે મારા બાને કીધા કે થોડું જવાનું હોય. ચાલો ફટાફટ હવે જઈએ મવા. નટનથી વાદળા થઈ ગયા છે. જો મસ્ત મજાના વાદળા થઈ ગયા છે. પણ વરસાદ ન આવે ને તો સારું, નકર મવામાં પલાળી દે એવું છે. હાલો તો ફટાફટ જાવ કે હવે બા અમે જઈએ. હાલો ફટાફટ હવે જઈએ મવા. ફેમિલી મવા પોગી ગયા ને મવા પોગીને હવે જઈએ છીએ ખરીદી કરવા. હું પેલા ખરીદી કરીને એ કઈ હે ન ઉસતી, પણ હવે જઈએ છીએ જી પેલા ખરીદી થાય. અમારે એ તો ભાઈને તો આખો દી મવા જોવાનું છે. કઈ હતું તો ફટાફટ હવે જઈએ શોપિંગ કરવા મળીએ. લે એ તો ને કીધું તો એ તો સામું જોયું. હવે આવી ગયા છે અમે કપડાં લેવા. કપડા નામ જો ઢેગલા કર્યા. ઢેગલા હવે કઈ કઈ હાડી લઈએ ને એ હજી જોઈએ. ઘણી બધી હાડી લેવાની છે. તો પેલા છે ને પસંદ કરીએ કઈ લઈએ એમ. તો આવી રીતે છે ને હાડીઓ છે. હે એવી લેવી? હે એવું છે? આવી રીતે જોઈ છે. હે હું કે કઈ હુસતું નથી. લુગડા લેવા આવ્યા ને એ કઈ હુસતું નથી. હારી હારી બેતા હોય એટલે હુસવા માંડે. તો આવી રીતે છે ને મસ્ત મસ્તની ડિઝાઇન છે. હજી જોઈએ છીએ કઈ હાડી લઈએ ને એમ. હજી આ ઓસ પડે આ હાડીમાં. કા મને હજી ડિઝાઇન ના ગમતી એવું થાય. આ એક ડિઝાઇન કેમી, આ એક ડિઝાઇન કેમી હજી ગોતતી થઈ. કેમ કે ઘણી લેવાની છે ને એટલે કન્ફ્યુઝન તો થઈ જાય. એક થપ્પો તો અહીંયા અમે વિખાવી લીધો, એક થપ્પો આ બીજો છે. હવે ફટાફટ આવે છે ને કપડાં લઈ. હાડીની દુકાનેથી એટલી બધી છે ને ખરીદી કરી લીધી છે. ને હજી મેન ખરીદી હજી બાકી છે. ને કઈ કઈ હાડી લીધી ને કેવો કલર લીધો ને એ બધું છે ને તમને ઘરે જઈને બતાવશું હજી. કેમ કે ઘણી શોપિંગ બાકી છે ને એટલે. ને શોપિંગમાં તો એમ કહેવાય ને કે કંઈ ઘટે એમ જ નથી. હજી તો બધી લેવાનું બાકી છે. કેમ સમજો સમજો પૂજાબેનને લેવાનું બાકી છે હજી.
પૂજાબેન હું લઈ કે ના ખબર. તો આ છે ને ઘણી બધી ખરીદી કરી, હજી રાખડી ને એવું લેવાનું તો બાકી છે ને અટાણે છે ને લાગી છે ભૂખ, એટલે મસ્ત મજાના વડાપાવ મગાવી લીધા છે. બેન ને જો નાસ્તો પણ કરવાનું ચાલુ કરી દીધું. કેમ આ યતુભાઈ અંગૂઠો ખાય? અમારે યતુભાઈ ના આખો દી મોવા આટા મારવાનું છે. અહીંયા પૂજાબેન, કેમ પૂજાબેન? હા પૂજાબેન ની ખરીદી હજી બાકી છે. તો બધા છે ને ખરીદી કરવાની બાકી છે, તો ફટાફટ છે ને ખરીદી કરી લઈ. એ પેલા છે ને નાસ્તો કરી લઈ. ભૂખ લાગી એટલે કેટલા વાગ્યા છે કેના ખબર, એકની માથે થઈ ગયું છે, પણ હવે ભૂખ લાગી તો ફટાફટ હવે નાસ્તો કરી લઈ. નાસ્તો કરી લીધો ને હવે પાછા ખરીદી કરવા માંડ્યા છે. રાખડીના કેટલા સ્ટોલ ઠેક ઠેકના, એટલે રાખડીઓ જ બેસાય, કેમ કે રક્ષાબંધન ઓરી આવે એટલે રાખડી તો બધા લેવાના જ છે. તો હવે કેવી રાખડી લઈએ ને એ વિચાર કરીએ છીએ. રાખડી આમ જો કેટલી બધી છે. આ છે ને હવે એમ કહેવાય ને કે રક્ષાબંધન છે એ ભાઈ બહેનનો તહેવાર છે. બધી બહેનો છે ને એના ભાઈ માટે મસ્ત મસ્ત રાખડી પસંદ કરતા હે ને લેતા હે. અમે પણ અમારા ભાઈ માટે રાખડી લઈએ છીએ. હવે કઈ કઈ લીધી કઈ નક્કી નથી કર્યું. પૂજા બેન છે ડાગડા વાળી લેવી. કાપુજી તો કેવી લેવી? બીજી લેવી. એ તો એના ભાઈ હાટો હારી જ લઈ ને એમ, તો ફટાફટ આવે છે ને રાખડી લઈ લઈ. આ મા દીકરાને કઈ નહીં લેવાનું? ને લેવાનું નહીં હે? એ જતા એ મા દીકરાને છે ને એક વાર ઉભાડી દીધા, કેમ કે એ મા દીકરાને કઈ લેવાનું ન હોય, મારે બધું લેવાનું હોય. તો ફટાફટ બધી રાખડી લઈ લઈ. ફેમિલી ઘણી બધી ખરીદી કરી લીધી. હવે ખરીદી કરીને છે ને ડાયરેક્ટ જઈએ ઘરે, કેમ કે અમારા યતુભાઈ પણ છે ને પૂછ્યા છે અને ખરીદી પણ ઘણી કરી. પણ તમને છે ને ઘરે જઈને બતાવશું શું શું ખરીદી કરી. અને રક્ષાબંધનની આવી રીતની ખરીદી હતી, પણ ખરીદી ઘરે જઈને તમને બતાવશું, કેમ કે ઉતાવળમાં બધી ખરીદી કરીને એટલે કઈ દેખાડવાનો તો કઈ મેળ નહીં આવ્યો. આમ જો બધા થાકી થાકી જજો. કેમ તડકો કેવો લાગ્યો આજે? બહુ તડકો લાગે કા? આમ જો બેન એક ઠેલિયું લઈને આટા મારે. એ બેન હવે લેવાનો વિચાર છે કઈ? હવે ઘરે ફાઇનલી ફેમિલી હવે ઘરે પહોંચી જાય છે ને આજ તડકાના તપી જાય ને બહુ ઠેક્યા. ઓ ઠેક્યા એટલા ઠેક્યા ને શોપિંગ એટલી કરીને હાવ થાકી જાય. આવી શોપિંગ ક્યારે નથી કરી, હાવ થાકી જાય. હા આજ તો વિડીયો થોડોક ઓછો બનાવ્યો, પણ શોપિંગ વધારે કરી લીધી. એમ જો ઘણી બધી શોપિંગ કરી. કેમ બેન શોપિંગ કરી લીધી ને ભૂકા કાઢી નાખે ને આજે? મને ખબર જ હતી, આખું મવા ખોળી નાખશે. તો રાખડી ને એવું બધું લઈ લીધું. અમારા ભાઈ હુતા હા કે જાગતા હા? એમ બા કવરાવતા હા? જાગ્યો જ છે. અમારા આ ભાઈ એક રસ્તામાં હું કરી લીધી દાંત કાઢે. તો હવે ઘરે પગી જાય કેટલા વાગે તમને કહું? 3 વાગી જાય. 3 વાગે ઘરે પગે. મારા બાકી રોંઢો કર્યો સવારથી ના જાતા. પણ હવે શું કરું, જેટલી ખરીદી કરવી એટલે તો કરવી જ પડે, કેમ કે રક્ષાબંધન આવે ફેમિલી. રક્ષાબંધન તો ખરીદી કરવી પડે ને, એમાંય બહેનોને હા ગિફ્ટ આપવાનું હોય. હું ગિફ્ટ આપવાનું છે રક્ષાબંધનનું બહેનોને એ આગળ તમને પછી બતાવીએ. પેલા પોરો ખાઈ લઈએ. હાડીઓ કેટલી લીધી બેન? હે હાથ લીધી. હાથ હાડી લીધી ને? તો હાડીઓ તો જો અમારે આવી રીતની છે. જો અહીંયા આવી એક છે, આ 2 3 4. તો આવી રીતે આ 4 હાડીઓ છે અલગ અલગ. ને અહીંયા જો એક આવી રીતની, એક આવી રીતની ને એક આવી રીતે. જો આવી રીતે છે ને મેં હાથ હાડી લીધી છે. કેમ બેન? આમાંથી બેનું રાખડી બાંધવા આવે છે એને દેવાની છે, ને બીજું 3 છે એ ભાભીને દેવાની છે. સાચી વાત ને? તો આવી રીતે અમે હાથ હાડી લીધી છે. ને આ હાડી અમારે 2 બહેનોને સેમ ટુ સેમ છે. અમે પોલ સેડા કરાવવા હાટું લીધી છે. તો આ બેનની હાડી છે, અમારી હાડી છે, બેની જો સેમ ટુ સેમ છે ને. અમારે ઘણી બેનની એવી ખરીદી હોય ને 2 બહેનોને સેમ ટુ સેમ હોય. આગળ એક વસ્તુ તમને દેખાડો, એ અમારે સેમ ટુ સેમ છે. હું તમને કહું, આમ જો મંગળસૂત્ર. તો આવી રીતે અમે મંગળસૂત્ર લીધા છે. 2 ને સેમ જ ડિઝાઇન છે. જોઈ લો બેન. હવે રાખડી કેવી લીધી એ તો દેખાડો મોવાથી. મારા બા ઓલ પર બેઠા બેઠા જોઈ ખબર એ તો ને હુર આવે. આ છે ને મારા બાવે લીધી છે મારા પપ્પા માટે, કેમ કે તમને બધાને ખબર જ હશે કે મારા બા છે એ મારા પપ્પાને રાખડી બાંધે, એટલે એના માટે આ રાખડી લીધી છે. અને હવે છે ને પૂજાબેન પતિકભાઈ માટેની કેવી કેવી લીધી એ તમને દેખાડે. કેમ પૂજાબેન? કે પરેશ મામાની દેખાડો? હા તો દેખાડો. તો આવી રીતે છે ને રાખડી આમ એમ કે બ્રેસલેટ જેવી હોય ને તો એને સારી લાગે, તો એવી રીતે રાખડી લીધી છે. જો આવી સિમ્પલી રુદ્રાક્ષના પારા હોય ને એવી રીતે છે ને લીધી છે અમે, કેમ કે એને ગમે એમ હાથમાં રાખવી સારી લાગે એમ. તો આવી રીતે છે ને રાખડી બે ભાઈઓ હાટું લીધી છે. 2 મારી છે ને 2 બેનની છે. કા ને હજી પૂજાબેન એના ભાઈની રાખડી દેખાડે, હેતુભાઈ હાટું અને પતુભાઈ હાટું. કેમ પૂજાબેન? પતુભાઈ ની રાખડી કેવી છે દેખાડો તો ખરા. હા જો આ અમારે હેતુભાઈ હાટે છે ને આવી હાવ સિમ્પલી લેવરાવી છે, કેમ કે છે ને તમને ખબર છે હાવ નાના એવા છે એટલે આમાં હાથ ને ઓલું કરે એટલે વાગી જાય, એટલે હાવ સિમ્પલી દોરા વાળી લેવરાવી છે. આવી રીતે હેતેશભાઈ ની હાલ્યો જો
અને આ છે અમારા પતુભાઈ માટે અમે છે ને આવી સિમ્પલ લીધી છે ગણપતિ બાપા મોરિયા ઘીમાં લાડુ સોરિયા. તો આવી રીતે છે ને પતુભાઈ માટે આવી રાખડી લીધી છે. જો આવી રીતે રાખડી છે ને અમારા પતુભાઈ માટે લીધી છે. તો હાલો બીજી રાખડી દેવા ખડવાની છે. હા, અને આ રાખડી છે. જો આવી રાખડી લીધી છે. આમાં લાઈટ થાય. જો લાઈટ વાળી રાખડી લીધી છે. જબુક હો ઈ લે નકરટાણ માંગશે કા રક્ષાબંધન પેલા માંગી લે. તો આવી રીતની અમે ખરીદી કરી છે. તો આ બધાય જોઈએ આમ તો જો આખો ખાટલો જ ભરી દીધો. જી ખરીદી કરીને લાવ્યા ને આખો ખાટલો ભરી દીધો. એટલી શોપિંગ કરીને લાવ્યા. કેમ હવે શોપિંગ કરવાની છે? હવે ઢેકલા કરીને મૂકી જો. હજી કરવાની છે. લે જ્યાં સુધી રક્ષાબંધન પૂરી નહીં થાય ને ત્યાં સુધી રાખડી ને એવી બધી ખરીદી કરશે. હજી અમુક ને દેવાની છે ને કાકા દાદા ને એ બધાની, તો એ તો ખરીદી કરવી પડે ને. હજી એ તો બાકી છે પણ એટલે લઈ લીધી. આમ જો થપ્પા કરી દીધા. હાડિયું ને તો થપ્પા કરી દીધા. થપ્પા એટલી હાડિયું લીધી. આજનો વિડીયો છે ને આપણે અહીંયા સુધી રાખશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય.